નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, તમે ક્યારેક કંઈક ઘટના તમારા સાથે ઘટી જતી હોય છે ત્યારે તમે વિચારો છો કે યાર હું આમ ના કરતો તો તેમ ના થતું, આવું ના કરતો તો આ ના થતું. પણ દોસ્તો, ખરેખર એવું નથી હોતું. દરેક વસ્તુ આપણા હાથમાં નથી હોતું. દરેક વસ્તુનું કંટ્રોલ આપણા હાથમાં નથી હોતું. દોસ્તો, આપણે ક્યારેક એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ક્યારેક કોઈ ઘટના એવી ઘટે તો આપણે એવું વિચારીએ છીએ કે યાર આ વ્યક્તિ અહીં ન જતો તો આવું ન થતું. આ ખાલી એક આપણી વિચારધારા છે દોસ્તો, બાકી કંઈ નથી. એવું જે થવાનું છે એ થવાનું જ છે દોસ્તો. દરેક વસ્તુ આપણા હાથમાં નથી હોતી, પણ અમુક વસ્તુ આપણા હાથમાં પણ હોય છે. ધારો કે કઈ જગ્યાએ જન્મ લેવો એ આપણા હાથમાં નથી. મા બાપ નક્કી કરવાનું હોય એ આપણા હાથમાં નથી. ક્યારે મૃત્યુ થવાનું એ પણ આપણા હાથમાં નથી. એવી ઘણી બધી એવી વસ્તુઓ છે આ ધરતી પર જે આપણા હાથમાં નથી દોસ્તો. એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વાતાવરણ, કેવું વાતાવરણ થવાનું છે આજનું, યા વરસાદની વાત હોય, તડકાછાયાની, એ કુદરતી રીતે થવાનું છે દોસ્તો. આપણા હાથમાં એ કંઈ પણ વસ્તુ નથી. આપણે માત્ર એ વાતાવરણના અનુકૂળ ઢળવાની યા એ વાતાવરણમાં કઈ રીતે રહેવાનું એ જ પસંદ કરી શકીએ, કેવા વાતાવરણમાં રહેવાનું. પણ આપણા મગજમાં એવું ચાલે છે કે યાર હું આ ના કરતો તો આ ના થતો. પણ ખરેખર એવું નથી દોસ્તો. તમે તમારી રીતે પ્રયત્ન કરી શકો છો. જો તમારે કંઈક મેળવવું હોય તો મહેનત કરવી પડે, ચોક્કસ. ઓટોમેટિકલી નથી મળવાની. ત્યાં તમે એવું વિચારશો કે યાર મારા નસીબમાં પૈસો હોય તો મળશે, યા મારા નસીબમાં ગાડી હોય તો મળશે, તો ત્યાં નહીં મળે દોસ્તો. એ વસ્તુ આપણા હાથમાં છે કે આપણે કેટલી મહેનત કરી, કઈ રીતે મહેનત કરીએ, કયા પ્રકારની મહેનત કરીએ, યા કઈ ગાડી લેવી, એ આપણી પસંદગી છે. એ આપણા હાથમાં છે. એના માટે હાર્ડવર્ક કરવું પડશે, એ આપણા હાથમાં છે. પણ આપણું મૃત્યુ નક્કી નથી કરી શકતા, આપણી મા બાપ આપણે નક્કી નથી કરી શકતા. તેવી જ રીતે આ કુદરતી વાતાવરણને પણ આપણે નક્કી નથી કરી શકતા. પણ દોસ્તો, જે આપણે નક્કી કરી શકીએ છીએ એ તો આપણે કમસે કમ એનું ડિસિઝન વ્યવસ્થિત લેવું જોઈએ. એ આપણે નક્કી આપણી રીતે કરવું જોઈએ દોસ્તો. તમે દરેક વસ્તુ તમારા નસીબ પર છોડી દેશો કે યાર મારું નસીબ હશે તો આ મને મળશે, મારું નસીબ હશે તો આ મારાથી થશે, આ બધું રાખશો તો જીવનમાં તમારા નસીબમાં કંઈ પણ નથી આવવાનું દોસ્તો. નસીબમાં પણ કોના આવે છે કે એના પાછળ એ દિશામાં આપણે કાર્ય કરવું પડે છે. દરેક વસ્તુ નસીબમાં નથી હોતું, એ મેળવવું પણ પડે છે દોસ્તો. એટલે ક્યારેક એવું પણ થાય છે દોસ્તો કે તમારા નસીબમાં જો કદાચ કંઈ ના હોય અને તમે ઘણી બધી મહેનત કરો ને છતાં પણ એ આપણા હાથમાં નથી, તો પણ આપણે નારાજ થવાનું નથી દોસ્તો. કેમ કે આપણે આપણી રીતે પ્રયત્ન કર્યા છે, આપણે આપણી રીતે જેટલું થાય એટલી મહેનત કરી છે, છતાં પણ આપણને નથી મળ્યું. એનો મતલબ એ ઉપરવાળાના હાથમાં છે, એ ઉપરવાળે નથી આપ્યું. અને એવું પણ ન વિચારું કે યાર આ વસ્તુ મને મળવું જ જોઈતું હતું, ના મળ્યું એટલે દુઃખી થવાની પણ કોઈ જરૂર નથી દોસ્તો. જો તમે મહેનત કરશો, પ્રયત્ન કરશો તો જે તમને નથી મળ્યું ને એનાથી પણ બેસ્ટ મળશે, એનાથી પણ કદાચ સારું મળશે, એવું પણ હોઈ શકે છે દોસ્તો. માત્ર તમે મહેનત કર્યા કરો, એ આપણા હાથમાં છે. બાકી ઉપરવાળો જે ધારે, ઉપરવાળાના હાથમાં છે દોસ્તો. તો ક્યારેક આપણે બીજા લોકોને દોષ દઈએ છીએ કે યાર આ વ્યક્તિ આ ન કરતું તો આ ના થતું. આ આપણે માત્ર આપણી વિચારસરણી છે, આપણે વિચારી શકીએ છીએ. બાકી આપણા હાથમાં છે એ આપણે બેસ્ટ કરવાની કોશિશ કરજો દોસ્તો, તો બધું જ બેસ્ટ થશે. એટલે મિત્રો, આ ધરતી પર જો આવ્યા છે આપણે
તો દરેક વસ્તુને માન સન્માન આપીને, સાથે લઈને, એની કન્ડિશન સમજીને આ જમાનાના પ્રમાણે ચાલવું પડશે. ત્યારે મિત્રો બધું જ શક્ય છે. જે પણ દુનિયામાં છે, જે પણ ધરતી પર છે, એ લોકોએ જ કર્યું છે. એવું નથી કે આપણે અસ્યુમ નથી કરી શકતા, પણ આપણા વિચારો કેવા છે ને એના પર ડિપેન્ડ કરે છે દોસ્તો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો. બાય બાય.